માંડવીના સેવા મંડળ દ્વારા માંડવીના તેજસ્વી તારલાઓને ફૂલસ્કેપ 1320 નોટબુકનું વિતરણ કરાયું હતું. માંડવીમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત સેવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવીના તેજસ્વી તારલાઓને ફૂલસ્કેપ પાનાની સારી ક્વોલિટીની નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું. સેવા મંડળમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાનેથી યોજાયેલા સમારોહમાં પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. જ્યારે સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઈ શાહે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપી હતી. સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે સેવા મંડળ સંચાલિત નિઃશુલ્ક કોચિંગ ક્લાસની પણ માહિતી આપી હતી. આ કોચિંગ ક્લાસનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી સર્વશ્રી ભગવતી પ્રસાદ મોથારાઈ, ચંદ્રસેનભાઈ શાહ, જયેશજી શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહના હસ્તે માંડવીના તેજસ્વી તારલાઓને ફૂલસ્કેપ પાનાની સારી ક્વોલિટીની 1320 નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું. સેવા મંડળનો સ્ટાફ તેમાં સહયોગી રહ્યો હતો. અશોકભાઈ શાહ, સંસ્થાના ટ્રસ્ટી મંડળના ચંદ્રસેનભાઈ શાહ, ભાવિનભાઈ શાહ, સેવા મંડળનો સ્ટાફ અને આપ સર્વે, આપને કદાચ ખબર હશે કે માંડવીનું સેવા મંડળ છેલ્લા 58 વર્ષથી કાર્યરત છે. આ સંસ્થાને 58 વર્ષ થયા, 58. અને આ સંસ્થાનું મુખ્ય કામ માનવ સેવા અને જીવદયા છે. અને શિક્ષણની પ્રવૃત્તિ પણ આ સંસ્થા કરી રહી છે. તમને કદાચ ખબર હશે કે માંડવીમાં નિઃશુલ્ક કોચિંગ ક્લાસ પણ ચાલે છે, જેમાં કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. જેની ભાષામાં, તમારી ભાષામાં કહીએ તો મફત ટ્યુશન ક્લાસ, મફતની નિઃશુલ્ક કહેવાય. નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચાલે છે. અને નિઃશુલ્ક કોચિંગ ક્લાસમાં માત્ર ક્લાસ ચલાવવા પૂરતા નથી ચાલતા, પણ એમાં ક્વોલિફાઈડ શિક્ષકો જે સારું ભણાવી શકે એવા શિક્ષકો અહીં બધા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. તમને કદાચ ખબર હશે કે નહીં, મને ખબર નથી, પણ આ સેવા મંડળમાં જે કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માત્ર પાસ નથી થયા, સારામાં સારી ટકાવારી મેળવીને આગળ વધ્યા છે. જે વિદ્યાર્થીઓ આ સેવા મંડળનો હજી સુધી લાભ નથી લીધો, હવે જ્યારે સ્કૂલ શરૂ થઈ રહી છે, તમને બધાને ખબર છે કે 9મી જૂનથી આપણું વેકેશન પૂરું થાય છે અને પ્રાથમિક શાળાના હાઈસ્કૂલો, કોલેજો બધી શરૂ થઈ રહી છે. તો આ સેવા મંડળના નિઃશુલ્ક કોર્સનો લાભ તમે અવશ્ય લો એવી અમારી એક વિનંતી પણ છે, જેથી કરીને તમે આગળ વધી શકો. આજે માત્ર પાસ થવું જરૂરી નથી, એની ઉચ્ચ ટકાવારી મેળવી તમે બધા તેજસ્વી તારલા છો. વર્ષોથી આ સેવા મંડળ કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર જે તેજસ્વી તારલા છે, પછી વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીની હોય, છોકરા હોય કે છોકરી હોય, કુમારો હોય કે કન્યા હોય, એને આપણે નિઃશુલ્ક નોટબુકો આપીએ છીએ. આજની વાત કરીએ તો અત્યારે જે માંડવીમાં તેજસ્વી તારલા છે એ બધા તમે તમારા તમે બધા તેજસ્વી તારલા છો, ત્યારે અહીંયા આવ્યા છો. જેને ઓછા ટકા આવે છે ને એ અહીંયા બોલાવ્યા નથી, કારણ કે બધાને નોટબુક આપણે આપતા નથી. જે ભણવામાં હોશિયાર છે એને બધાને આજે 174 પેજની એક નોટબુકની કિંમત આની 80 રૂપિયા છે. એમઆરપી 80 રૂપિયા વાળી નોટબુક બધા વિદ્યાર્થીઓને, આપણે કોઈ ભેદભાવ જ નથી. જેમ નાત જાતનો ભેદભાવ નથી રાખતા ને, એમ તમારામાં ભેદભાવ નથી. ચોથી ભણતો હોય તો કોલેજ ભણતો હોય, બધા વિદ્યાર્થીઓને આ ફૂલસ્કેપ 8 નોટબુકો આપણે બધાને આપવાના છે. એક વિદ્યાર્થીને 6 નોટબુકો આપણે આપવાના છે. તમે બધાએ માર્કશીટ આપી દીધી છે, તમે બધાએ ફોર્મ પણ ભરી દીધો છે. આજની તારીખમાં બધાને નોટબુકોનું વિતરણ હમણાં પૂરું કરશું. તમારા માત્ર આ વાત કરવાનો હેતુ એ છે કે ઘણાને ખબર નહીં હોય કે કોચિંગ ક્લાસ ચાલે છે. તમને ખબર હોય તો છાપરાવાળી શેરી છે, ધનજી વિજી લોકરાની બાજુમાં, એ છાપરાવાળી શેરી પાસે કોચિંગ ક્લાસ, નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ઘણા વર્ષોથી ચાલે છે. પૂજ્ય પ્રભાબેન વસા, આ પ્રભાબેન વસા ખીમજી રામદાસ જે કન્યા શાળા, પણ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય એના પ્રિન્સિપાલ હતા. અને એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શનથી આ સેવા મંડળના કોચિંગ ક્લાસ આજે પણ ચાલુ છે. પ્રભાબેન આપણી પાસે આજે હાજર નથી, ભગવાન પાસે છે, પણ એના આશીર્વાદ આપણા બધા ઉપર વરસે છે.
એટલે આપણે બધાને વિનંતી છે, તમે બધાને કહેજો, ઘરે તમારા ફળિયામાં પણ કહેજો કે આ કોચિંગ ક્લાસનો નિઃશુલ્ક છે, એનો લાભ લો. અને સવારના ભાગમાં મોટા ભાગની સ્કૂલો છે ને ત્યાં માંડીમાં સવારના ભણવાનું હોય છે. તમે બધા સવારના સ્કૂલે જાઓ છો, બપોરના ફ્રી હો છો, તો મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો. એમ નથી કરતો, કારણ કે આજે ઘણું એજ્યુકેશન મોબાઈલમાં પણ આવતું હોય છે, એટલે ઉપયોગની ના નથી પાડતો, પણ માત્ર ખોટો દુરુપયોગ ટાળવાની વાત કરું છું. મોબાઈલનો દુરુપયોગ ન કરજો, મોબાઈલ ઓછો ઉપયોગ કરી અને સેવા મંડળના કોચિંગનો લાભ લ્યો, એ અમારી વિનંતી છે. પણ બધા મને શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. અને હજી પણ મહેનત કરજો. આ વર્ષે નોટબુક નહીં, આવતે વર્ષે પણ તમારા બધાને નોટબુક મળવી જ જોઈએ. અને તમે ટકાવારી સારી લઈ આવશો તો નોટબુક મળશે ને મળશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી.